દર્શક મિત્રો, ગુજરાત સરકાર ભલે ઘરે ઘરે નળ અને જળ પહોંચાડવાના મોટા મોટા દાવા કરતી હોય, પરંતુ આજે અમે તમને એક એવી ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવા જઈ રહ્યા છીએ કે જે જોઈને તમારું દિલ પણ ધ્રુજી જશે। ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાના આંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે। કપરાડા તાલુકાનું મોટી પલાસણ ગામ કે જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે અને જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, એ જ ગામના લોકો આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે। અહીંના બે રસ્તા ફળિયાની મહિલાઓ અને પોતાના જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બન્યા છે। કરોડો રૂપિયાની નળ સે જળ યોજના અહીં માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે। આ અંગે જો અમારા એક ખાસ અહેવાલ। દર્શક મિત્રો, આ દ્રશ્યો કોઈ સાહસિક રમતના નથી, પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી મોટી પલસાણ ગામના બે રસ્તા ફળિયાના છે, જ્યાં પેટની તરસ છીપાવવા માટે ગામની મહિલાઓ અને પુરુષો દરરોજ મોતના મુંહમાં મુસાફરી કરીએ છે। અંદાજે 1200 જેટલી વસ્તી ધરાવતા ફળિયામાં કહેવા માટે 8 જેટલા સરકારી કૂવાઓ છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કૂવાઓ તળિયા ઝાટક થઈ જાય છે। કૂવામાં પાણી સુકાઈ જતા હવે મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવાની અંદર લોખંડની સીડી અને દોરડા બાંધીને નીચે ઉતરે છે। વળી બીજા કૂવામાં લોખંડના સળિયા પકડીને જીવના જોખમે કોતરો સુધી પહોંચે છે। કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું ઘણું પાણી એકત્રિત થાય તેને વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે। આ મથામણમાં ઘણીવાર મહિલાઓના પગ પણ લપસી જતા તેઓ કૂવામાં ખાબકે છે અને ગંભીર ઈજાઓનો ભોગ પણ બની ચૂકે છે, છતાંય તંત્રની આંખ ઉઘડતી નથી। મોટી પલસાણ ગામના બે રસ્તા ફળિયામાં પાણી મેળવવું એ કોઈ યુદ્ધ જીતવા બરાબર છે। કૂવા પર વહેલી સવારથી જ પાણી ભરવા માટે મહિલાઓની લાંબી કતારો લાગી જાય છે। કૂવામાં જેમ જેમ ટીપે ટીપે પાણી એકત્રિત થાય તેમ તેમ મહિલાઓ તેને ઉલછે છે। સ્થિતિ એટલા હદે ખરાબ છે કે એક એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી ભરવા માટે કૂવા પર 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે। ગામની મહિલાઓ પોતાના માસૂમ બાળકોને સાથે લઈને આખો દિવસ કૂવા કાંઠે કાળઝાળ તડકામાં બેસી રહેવા મજબૂર બને છે। શિયાળો પૂરો થતાં જ થતી આ હાડમારી ચોમાસું બેસે ત્યાં સુધી આવી રીતે ચાલુ જ રહે છે। હું મોટી પલસણમાં રહું છું અને મોટી પલસણ બે રસ્તા ફળિયામાં। તમારે ત્યાં પાણીની શું સમસ્યા છે અને કેવી રીતે પાણી મેળવો છો? સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે। સવારે આવવું પડે? સર, સવારે આમ તો 6 વાગે આવે તો 1-2 કલાક પાણી ભરવા માટે લાગી જાય છે। પાણી ભરવા સારું જીવને કેવી રીતે જોખમમાં મૂકો? સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે, એટલે બહુ જોખમનું કામ છે। અસ્ટોલ જૂથનું પાણી કેવી રીતે આવે છે? અસ્ટોલ જૂથનું પાણી સર અહીંયા મોટા ભાગે પેલી પાઇપલાઇન કરેલી છે, પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી। શું માંગ છે તમારી? સર, મારી માંગ એટલી છે કે પાણી આ પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં, પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને। હું મોટી પલસણ બેરસ્તા ગામમાં વસતી રહું છું, તો અમારા ગામમાં કેટલીક 2-3 ફળિયામાં પાણી જ નથી, એટલે એક માણસ ઢોરમાં જાય, એક માણસ કૂવા પર સવારથી સાંજ લગન બેસી જાય તો પાણી એક પેલું ડેગડી જેવું આટલું ભરે પીવા માટે બપોર લગન, પછી બીજે દિવસ પાછું ભરવાનું, તો પછી બીજા વાળા પછી એક માણસને ભરવા આપવાનું, એ રીતે પછી અમારું પૂરું કરે એમ રસોઈ માટે। પછી બપોરથી આવવાનું, પાછું પાણી શેકાય નહીં તે પાછું જોઈ, પછી બીજે દિવસ પાછું પાણી નહીં હોય તો પછી કપડાં ધોવા ખાડીએ જાય, પછી ખનકાઈ જાય, પછી હમણાં તો વસ્તી બધી કેમ કે અમુક કામ પર જાય તો તે બાજુ લોકો વસ્તી કમી રહે એમ, તો અમારે છે ને આ પેલું ડબલું 5 લીટરનું જે છે ને એ દોરીથી બાંધીને પછી એનેથી ભરે અને પછી હા કૂવા પણ ઉતરીને પછી વાડકીથી ભરવા પડે છે। કેટલા કલાક લાગે પાણી? અમુક છે ને રાતના જરાક જલ્દી જેવું પેલું સંગ્રહ થાય, દિવસના તો પછી 1 કલાક બી થાય, અડધો કલાક બી થાય, એવી રીતનું પાણી ભરતા છે। અસ્ટોલ યોજના છે તેનું પાણી આવે છે? અસ્ટોલ યોજના છે ને સાહેબ, અમારું હું અહીંયા ટાંકી જે બાંધીને તો ખાલી 3 દિવસ પાણી અમારે ઘર પહોંચ્યું અને પછી ઘર વેરો તો અમારે પછી તે ભરવાનું જ, કેમ કે પાણી એ લોકો સરકારનું તો માગણી શું કે એક વખત પાણીનું પણ પુરવઠા કરે કે એ તો પાણી જતું હોય, પણ જે ચકાસણી માટે રાખેલું પાણી મૂકવા
એ તો પછી જોઈ નહીં કે પછી કંઈ નહીં, એક દિવસ કરીને ગયા પછી તે તો પછી કે થઈ ગયું એવું જ માને. તો પછી પાણી આ 3 ફળિયામાં તો અમારે પાણી જ નહીં આવે ને, પાઇપ બધા તૂટેલા કે કાંકરા ભરી ગયેલા, તે પછી પાણી કોઈ પાઇપલાઇન કોઈ જોઈ જ નહીં. શું માંગ છે અમારે સાહેબ છે ને અમારે શું કે પાણીની ચકાસણી કરીને પાઇપલાઇન જો હોય તેનું પણ પાણીની સુવિધા જોઈએ, કેમ કે નહીં તો પછી લાઈન પાઇપલાઇન બીજા નાખવા પડે. દર્શક મિત્રો, આ સળગતી સમસ્યા વચ્ચે સૌથી મોટો સવાલ વહીવટીતંત્ર અને સરકારની યોજનાઓ સામે ઉઠી રહ્યા છે. કપરાડા અને ધરમપુરના આંતરિયાળ વિસ્તારો માટે કરોડો રૂપિયાના ખર્ચે મહત્વાકાંક્ષી એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી છે. અંદાજે 586 કરોડ રૂપિયાની આ યોજના અંતર્ગત મોટી પલસાડ ગામમાં ઘરે ઘરે નળ તો ફિટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી આ નળોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણી આવ્યા વહેલા જ આ નળ અને પાઇપલાઇનો સડીને તૂટી ગયા છે. ચોમાસામાં કરોડો ગેલન પાણી જ્યાં વહી જાય છે એવા ચેરાપુંજી ગણાતા વલસાડના આ વિસ્તારમાં ઉનાળામાં પ્રજા માટે પાણી માટે વલખા મારી રહ્યા છે. હવે કંટાળેલા ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ પણ કરી રહ્યા છે. અહીંયા છે ને 1200ની વસ્તી છે અહીંયા બેરસ્તા ફળિયામાં. તો અહીંયા છે ને વર્ષોથી અમે રજૂઆત કરીએ છતાં પણ અહીંયા અસ્ટોલ જૂથનું પાણી પણ આવતું નથી, અને આવતો હોય તો મહિનામાં એકવાર થોડું ખાડી જરા અને પછી આ લોકો છે ને આખી રાત બી અહીંયા રહે અને ઝરણાનું પાણી છે કૂવામાં ઉતરીને ભરે. અહીંયા ટોટલ કેટલા કૂવા આવેલા છે અને લોકો કઈ કઈ રીતે પાણી ભરવા નીચે ઉતરે છે? અહીંયા છે ને ટોટલ 6-7 કૂવા છે, પણ એમાંથી 4 કૂવા સુકાઈ ગયેલા છે અને બાકીના છે એમાં પણ નથી. કઈ રીતે ઉતરે છે કૂવાની અંદર? અહીંયા છે ને પેલી સીડી બનાવેલી ને એનો પેલો બનાવે એની દ્વારા ઉતરે અને ભરે. જેનો વારો આવે 2-3 કલાક લાગે એટલે ઝરણાનું પાણી એટલે ધીરે પેલું એથી સંગ્રહ થાય. રોજગારી પર કઈ રીતના સર? રોજગારી તો એમાં શું છે સર કે રોજગારી અહીંયા વાપી સેલવાસ બાજુ જવું પડે, અમુક નાસિક બી જાય એટલે હું કરવું જ પડે. એટલે હું બધા પાણીના લીધે અમુક હું પછી અહીંયા જે પછી વધારે ઘરમાં વસ્તી હોય 4-5 જણા તો એમાંથી 2-3 જણા કામે જાય અને 2 જણા ઢોર હાચવે, છોકરા હાચવે અને પાણી પછી એ જ બીજું ઘરનું તો કામ થાય જ નહીં. હું કાર્યપાલક એન્જિનિયર અસ્ટોલ મોનિટરિંગ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ ધરમપુર. મોટી પલસણ ગામે કુલ 13 ટાંકા બનાવવામાં આવેલ છે, જેમાં અસ્ટોલ યોજનાનું પાણી નિયમિત આપવામાં આવે છે. પાણી તો આપવામાં આવે છે પણ સાહેબ ત્યાંની સ્થિતિ કંઈ અલગ જ છે કે નળ તૂટેલી હાલતમાં છે, પાણી લોકો સુધી પહોંચતું નથી. શું કહે છે? ગામની આંતરિક વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયત / પાણી સમિતિની હોય છે અને રિપેરિંગની કામગીરી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ એક પ્રશ્ન છે કે નલ સે જલ યોજનાના નવા નળોના કનેક્શન તો આપ્યા છે, પરંતુ પાણી નળમાં આવતું નથી. એક ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા આ નળ સે જલ યોજના અંતર્ગત નળ રિપેરિંગની કામગીરી અને પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવે છે.